વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ યુનિટની અગત્યની શોર્ટ નોટ છે તે શોર્ટ નોટ વિશે જોઈશું. મિત્રો, આ શોર્ટ નોટ આપણને બોર્ડના પેપરમાં ક્વેશ્ચન 11માં 3 માર્ક્સની પૂછાય છે. તો અહીં આ પાઠની અગત્યની શોર્ટ નોટ છે જેને આપણે અભ્યાસ કરીશું. અરુણ કૃષ્ણામૂર્તિ ફાઉન્ડેડ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે સરકારી સંસ્થા નથી, બિન સરકારી છે. કે અરુણ કૃષ્ણામૂર્તિએ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આપણે EFI તરીકે ઓળખીએ છીએ, તે સંસ્થાની સ્થાપના કરી. He was 17 years of age when he started an NGO. જ્યારે તેમને આ NGO શરૂ કર્યું ત્યારે તેઓ 17 વર્ષના હતા. He worked a lot for the cause of environment. તેમને પર્યાવરણના કાર્ય માટે પુષ્કળ કામ કર્યું. He and his friend cleaned lake nearby his house, and from there his journey started. અરુણ અને તેના મિત્રોએ તેના ઘર પાસેનું એક સરોવર એને સાફ કર્યું અને ત્યારથી તેમને આ પર્યાવરણની સફાઈની એમને શરૂઆત કરી. અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેને એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, આ સંસ્થા માટે તેને ગૂગલની નોકરી છોડી દીધી. He worked actively for environmental awareness and thus he is better known as an environmentalist. તેને પર્યાવરણની જાગૃતતા માટે, અવેરનેસ એટલે જાગૃતિ, સભાનતા, કે પર્યાવરણની જાગૃતિ માટે તેને સક્રિય રીતે કાર્ય કર્યું અને આ રીતે તે ખૂબ જ સારી રીતે એક પર્યાવરણવાદી તરીકે ઓળખાય છે. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી, પર્યાવરણવિદ. He considered that water is the basis of life and thus he tried to clean the different water bodies. તેને વિચાર્યું કે જળ, પાણી એ જ જીવનની મૂળભૂત જરૂરિયાત છે, કે જળ એ જ જીવન છે, અને તેથી he tried to clean the different water bodies. વોટર બોડીઝ એટલે જળાશયો, અને તેથી તેને જુદા જુદા જળાશયોને સાફ કરવાનું શરૂ કર્યું. He also worked in field of saving different living beings on the earth such as birds, animals, insects, etc. He also worked, તેને કામ કર્યું, in the field of saving different living beings. ડિફરન્ટ એટલે જુદા જુદા, લિવિંગ બિંગ એટલે જુદા જુદા જીવો, સજીવો. પૃથ્વી પરના જુદા જુદા સજીવો જેવા કે પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુ વગેરેને બચાવવા માટેનું કાર્ય પણ તેને શરૂ કર્યું. His contribution is highly appreciated by the people.
તેનું આ યોગદાન હતું. કન્ટ્રીબ્યુશન એટલે ફાળો, યોગદાન. એની લોકો દ્વારા પુષ્કળ પ્રશંસા કરવામાં આવી, વખાણ કરવામાં આવ્યા. એપ્રિસિએટેડ એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી. એનો સિમિલર થાય એડમાયર, ADMIRE. એડમાયર એટલે પણ પ્રશંસા, વખાણ કરવા. વોલેન્ટિયર આર વેલકમ ટુ વર્ક વિથ અરુણ એન્ડ હિઝ ટીમ. વોલેન્ટિયર એટલે સ્વયંસેવકો. સ્વયંસેવકોને પણ અરુણ અને તેની ટીમમાં કાર્ય કરવા માટે આવકારવામાં આવે છે. યંગ વાઇલ્ડ ફોટોગ્રાફર, એનિમલ લવર્સ એન્ડ other interested person are trained to work in particular field. યુવાન વન્યજીવન ફોટોગ્રાફરો, પ્રાણી પ્રેમીઓ, એનિમલ લવર્સ એન્ડ અધર ઇન્ટરેસ્ટેડ પર્સન અને બીજા રસ ધરાવતા વ્યક્તિઓને પણ તેના ચોક્કસ ફિલ્ડમાં કાર્ય માટે તાલીમ આપવામાં આવે છે. તો મિત્રો, આ ટૂંકનોંધ એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, જેથી આપણે એને વ્યવસ્થિત તૈયાર કરી અને લખવાની પ્રેક્ટિસ કરવી. હવે આપણે બીજી એક શોર્ટ નોટ પાયરોટેકનિક્સ ને જોઈશું. પાયરોટેકનિક્સ આ ફટાકડા બનાવવા માટેનું જે વિજ્ઞાન છે એ શોર્ટ નોટ પણ પરીક્ષામાં તે અગત્યની છે. તો ચાલો આપણે જોઈએ. The science of firework is technically called pyrotechnic. કે ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાયરોટેકનિક્સ એટલે સાયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડાનું વિજ્ઞાન. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. પાયરોટેકનિક શબ્દ એ ગ્રીક શબ્દમાંથી આવ્યો છે, ગ્રીક ભાષામાંથી આવ્યો છે. ડિરાઇવ્ડ એટલે માથે આવવું. ધ વર્ડ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. પાયર શબ્દનો અર્થ આગ અને ટેકનિક શબ્દનો અર્થ કલા થાય છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ધ ફાયરવર્ક બટ ઓલ્સો ધ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ તેના જેવી વિશાળ શ્રેણીના સાધનોનો સમાવેશ થાય છે. હોલ રેન્જ એટલે વિશાળ શ્રેણીના, ડિવાઇસ એટલે સાધનો, કે ફટાકડા સિવાય બીજા ઘણા વિશાળ શ્રેણીના સાધનોનો આ પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. ધ સેમ મટીરિયલ્સ આર યુઝ ફ્રોમ સેફ્ટી matches to rocket boosters and they work with the same principles. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો. સેમ મટીરિયલ આર યુઝડ. સેમ એટલે સરખું જ મટીરિયલ, ફટાકડા બનાવવા માટેનું મટીરિયલ. આર યુઝ ફ્રોમ સેફ્ટી માચીસ, કે દિવાસળીની સળી બનાવવા માટે, દિવાસળી બનાવવા માટે થી રોકેટ બનાવવા સુધીના સાધનોમાં એક જ પ્રકારના સામગ્રીનો ઉપયોગ થાય છે. અને દે વર્ક વિથ ધ સેમ પ્રિન્સિપલ, અને તે બધા એક જ સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે. હાઉસહોલ્ડ મેચ ઇઝ કોલ્ડ ધ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ.
દિવાસળીને એક ખાસ પાયરોટેકનિકનું સાધન તરીકે ઓળખાય છે. ડિવાઇસનો સિમિલર થશે ટૂલ, સાધન. ઓલ ધ પાયરોટેકનિક્સ ડિવાઇસ, બધા જ પાયરોટેકનિકના સાધનો, શુડ હેવ ધ ઇફેક્ટ લાઇક હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. બધા જ પાયરોટેકનિકના સાધનોમાં આપણને ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ જેવી બધી અસરો એમાં હોય છે, જોવા મળે છે. The black powder or gunpowder is the basic material which is used to make pyrotechnic device. કે પાયરોટેકનિકના સાધનો બનાવવા માટે બ્લેક પાવડર, કે જેનું બીજું નામ આપણે ગન પાવડર તરીકે ઓળખીએ છીએ, એ એનું મુખ્ય સામગ્રી છે. પાયરોટેકનિક સાધનો બનાવવા માટેની મુખ્ય જે સામગ્રી છે એ બ્લેક પાવડર કે ઘન પાવડર છે. મિત્રો, આ શોર્ટ નોટ પણ અગત્યની છે. એ તમે તૈયાર કરી અને એને મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો તો તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. Anne Sullivan, a wonderful teacher. અહીં આપણને આઈ લવ યુ ટીચર પાઠમાં પણ જે બે શોર્ટ નોટ છે એ ખૂબ જ અગત્યની છે. તો આપણે એ શોર્ટ નોટ એમાંથી પ્રથમ એની સુલિવાન વિશે જોઈશું. એક અદ્ભુત શિક્ષક. એની સુલિવાન વોઝ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. એન સુલિવાન એ બહેરા અને અંધ વિદ્યાર્થીઓ માટેના એ શિક્ષક હતા, કે બહેરા અને અંધ બાળકોને તે ભણાવનાર શિક્ષક હતા. શી ચેન્જ હેલન્સ લાઈફ કમ્પ્લીટલી. તેમને હેલનનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. શી એન્ટર્ડ ઇન્ટુ હેલન્સ લાઈફ વેન હેલન વોઝ 7 years ઓલ્ડ. જ્યારે હેલન 7 વર્ષની હતી ત્યારે તેમને આ એન સુલિવાન નામના ટીચર મળ્યા, એટલે એના જીવનમાં તેઓ આવ્યા. શી ટોટ હર ટુ સ્પેલ વિથ ફિંગર મૂવમેન્ટ. તેને શબ્દો લખતા હાથમાં આંગળીની હલનચલનની મદદથી શબ્દો લખતા શીખવ્યો. શી રોટ સમથિંગ ઓન હેલન્સ પામ એન્ડ હેલન્સ ફેલ્ટ થ્રિલ. તે હેલનની હથેળીમાં કંઈક લખતા અને હેલનને તેનો આનંદ અનુભવતી. થ્રિલ્ડ એટલે રોમાંચ, આનંદનો અનુભવ થવો. થ્રિલિંગ એટલે આપણે કહીએ છીએ રોમાંચક. એટલે જ્યારે એના ટીચર એની હથેળીમાં લખતા ત્યારે હેલનને ખૂબ આનંદની લાગણી થતી. મિસ સુલિવાન ટુક હેલન ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવાન હેલનને દરરોજ સવારે લાંબુ અંતર ચાલવા માટે લઈ જતા. બોથ મેડ ફિંગર મૂવમેન્ટ ઓન પામ એન્ડ એન્જોયડ લર્નિંગ. બંને તેમની હથેળીમાં આંગળીની હલનચલન કરી, આંગળી વડે હથેળીમાં એકબીજાની લખી અને શીખવાનો આનંદ માનતા. એન્જોયડ પછી વર્તમાન કૃદંત આવે, આઈએનજી વાળું રૂપ આવે. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું કે, સીમ્ડ એટલે લાગવું, ધે ટોક ઈચ અધર બાય ડુઈંગ ધીસ.
આમ કરીને તેઓ એકબીજા સાથે વાત કરતા હતા. બાય પ્રિપોઝિશન છે મિત્રો. પ્રિપોઝિશન પછી હંમેશા આઈએનજી વાળું રૂપ વપરાય છે. આપણે યાદ રાખવું, જે પાઠ કરેક્શનમાં ક્યારેક પૂછે. વિથ ડિફરન્ટ એક્સપેરિમેન્ટ એન્ડ ટેકનિક, જુદા જુદા પ્રયોગો અને ટેકનિકોથી એન સુલિવાન સેટિસ્ફાય હેલન ક્યુરિયોસિટી. તેના ટીચર તેની જિજ્ઞાસાને સંતોષતા હતા. સેટિસ્ફાઈડ એટલે સંતોષવું અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, આતુરતા. ક્યુરિયોસિટીનો સિમિલર ઈગરનેસ થાય. સેટિસ્ફાઈડ એટલે સંતોષવું કે તેના ટીચર તેની જિજ્ઞાસાને સંતોષતા. શી ટોટ હર ટુ સ્પીક થ્રુ ધ ફિંગર મૂવમેન્ટ, થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તેઓએ હેલનને હોઠના હલનચલન અને ગળામાં થતી ધ્રુજારીને લીધે તેમને હેલનને બોલતા શીખવ્યું. મિસ સુલિવાન કન્ટિન્યુ ટીચિંગ હેલન ટિલ ધ કોલેજ એજ્યુકેશન. મિસ સુલિવાને કોલેજના એજ્યુકેશન, કોલેજનું શિક્ષણ પૂરું કર્યું ત્યાં સુધી હેલનને ભણાવવાનું ચાલુ રાખ્યું. શી સેક્રિફાઈડ હર સાઇટ ફોર હેલન. તેમને હેલન માટે તેમની આંખોનું બલિદાન આપ્યું. હવે મિત્રો એક શોર્ટ નોટ. હેલન કેલન અ ગિફ્ટેડ લર્નર. આ પણ ખૂબ અગત્યની છે, તો આપણે જોઈએ. હેલન કેલન બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. હેલન કેલન જ્યારે નાની હતી ત્યારે તે બહેરી અને અંધ હતી. હર પેરેન્ટ્સ વેર વરીડ અબાઉટ હેલન. તેના માતા પિતા હેલન બાની વિશે ચિંતિત હતા. વરીડ એટલે ચિંતિત. દે કોલ એન સુલિવાન ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. એટલે તેઓએ, હેલનના માતા પિતાએ એન સુલિવાન ટીચરને બોલાવ્યા કે જે બહેરા અને અંધ બાળકોને ભણાવનાર શિક્ષક હતા. મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર વિથ ડિફરન્ટ ટેકનિક. મિસ સુલિવાને જુદી જુદી યુક્તિઓથી હેલનને ભણાવવાનું શરૂ કર્યું. સ્ટાર્ટ પછી હંમેશા આઈએનજી આવે. સ્ટાર્ટ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. હેલન ઇમિટેડ હર કમ્પ્લીટલી. હેલન તેના શિક્ષકની સંપૂર્ણ રીતે નકલ કરતી. ઇમિટેડ એટલે કોપી, ઇમિટેડ એટલે નકલ કરવી. એન્ડ એન્જોયડ લર્નિંગ અને શીખવાનો આનંદ માનતી. ધો ડેફ એન્ડ બ્લાઇન્ડ, બહેરી અને અંધ હોવા છતાં હેલન લર્ન રીડિંગ એન્ડ સ્પીકિંગ. હેલન વાંચતા અને બોલતા શીખી. એન સુલિવાન કન્ટિન્યુડ ટીચિંગ હેલન ટિલ એજ્યુકેશન. તેને સ્નાતક થઈ, ગ્રેજ્યુએશન કર્યું ત્યાં સુધી, કોલેજનું સ્નાતકની પદવી પ્રાપ્ત કરી ત્યાં સુધી તેને ભણાવવાનું ચાલુ રાખ્યું. કોલેજનું શિક્ષણ લીધું ત્યાં સુધી તેના ટીચરે તેને ભણાવવાનું ચાલુ રાખ્યું. હેલન કેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ BA ડિગ્રી. હેલન કેલન એ સૌ પહેલી બહેરી અને અંધ વ્યક્તિ હતી કે જેને સ્નાતકની પદવી BAની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. શી શોડ હર સિન્સિયર ગ્રેટિટ્યુડ ટુ હર ટીચર without whom she could never be able to reach at this age. તેને તેના શિક્ષક પ્રત્યે નિખાલસ એ આભારવશતા બતાવી. વિધાઉટ હોમ કે જેને she could never be able to reach at this age, કે જે કદી ત્યાં આ સ્ટેજ સુધી પહોંચવા માટે સક્ષમ નહોતી. ધસ અને આ રીતે શી સેડ, તેને કહ્યું, આઈ લવ યુ ટીચર. ઓકે ફ્રેન્ડ્સ, આ ટૂંકનો દો તમે બરાબર સમજી અને તૈયાર કરશો.